લેન્સની કરામત. લેન્સનો ઉપયોગ કરીને તમે કાગળને સળગાવવાની રમત તો રમ્યા જ હશો. લેન્સની મદદથી વસ્તુઓ અને શબ્દોને મોટા આકારમાં જોવાની પણ ખૂબ જ મજા આવી હશે. પરંતુ લેન્સ આવું કેવી રીતે કરે છે? તો ચાલો જોઈએ લેન્સની કરામત. આને બહિર્ગોળ લેન્સ એટલે કે કોન્વેક્સ લેન્સ કહેવાય છે. બહિર્ગોળ લેન્સ એટલે કે એવો લેન્સ કે જેની બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય. ધ્યાનપૂર્વક જોતા તમને સમતલ કાચ અને બહિર્ગોળ લેન્સમાં રહેલો તફાવત તરત જ જોવા મળશે. તો ચાલો તે જાણવા માટે એક પ્રયોગ કરીએ કે સૂર્યના કિરણો પર બહિર્ગોળ લેન્સનો પ્રભાવ શું પડે છે. જરૂરી સામગ્રી: પૂંઠાનું એક બોક્સ, બહિર્ગોળ લેન્સ, કાચનો ટુકડો, અગરબત્તી, સેલો ટેપ, ટ્રાન્સપરન્ટ પેપર, ફૂટપટ્ટી, પેન્સિલ, કટર, લેસર. લો, આ તૈયાર થઈ ગયું આપણું લાઇટ બોક્સ. બોક્સમાં અગરબત્તીનો ધુમાડો ભરો. તેનાથી આપણને લેઝરના કિરણો દેખાવા લાગશે. શરૂઆતમાં બોક્સમાં કાચ અથવા લેન્સ વગર લેઝર લાઇટ કરો. કિરણો કેવા દેખાઈ રહ્યા છે? એકદમ સાચું. કિરણો સીધી રેખામાં દેખાઈ રહ્યા છે. પ્રકાશના કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. હવે આ કિરણોના માર્ગમાં આ સમતલ કાચ મૂકીએ. કાચમાંથી પસાર થયા બાદ કિરણોની દિશામાં કોઈ તફાવત આવ્યો? ના, કિરણો લગભગ સીધી દિશામાં જ ગતિ કરી રહ્યા છે. હવે સમતલ કાચની આગળ બહિર્ગોળ લેન્સ રાખીએ. અરે, સીધી રેખામાં ગતિ કરતા કિરણો તો વળી ગયા. કિરણો બહિર્ગોળ લેન્સમાંથી પસાર થતા વળી જાય છે અને એક બિંદુ પર જઈને ભેગા થાય છે. કિરણોના વળવાની આ ક્રિયાને અભિસરણ અથવા અંગ્રેજીમાં કન્વર્જન્સ કહેવાય છે. અભિસરણ એટલે કન્વર્જન્સ એટલે કે કિરણોનું એક બિંદુ તરફ વળવું. લેન્સમાંથી પસાર થઈને કિરણો જે બિંદુ પર મળે છે તે બિંદુને મુખ્ય કેન્દ્ર અથવા અંગ્રેજીમાં પ્રિન્સિપલ ફોકસ કહેવાય છે. એટલા માટે બહિર્ગોળ લેન્સને જ્યારે તડકામાં રાખવામાં આવે છે ત્યારે તેમાંથી પસાર થતા સૂર્યના કિરણો એક બિંદુએ ભેગા થાય છે. સૂર્યના ઘણા બધા કિરણો એક નાના બિંદુએ ભેગા થવાને કારણે ગરમી ખૂબ જ વધી જાય છે. તેથી તે બિંદુ પર રાખેલ કાગળ અથવા સુકાયેલું પાન સળગવા લાગે છે.
લેન્સનો આ ઉપસેલો અથવા વક્ર આકાર માત્ર વસ્તુઓને સળગાવવા માટે જ કામ આવે છે એવું નથી. આપણી આંખોમાં એક બહિર્ગોળ લેન્સ હોય છે. આંખના લેન્સનું કામ શું હોય છે તે જાણવા માટે આપણે કેવી રીતે જોઈએ છીએ નામનો વિડિયો જુઓ. બીજા એક પ્રકારનો પણ લેન્સ હોય છે, અંતર્ગોળ લેન્સ. સામાન્ય રીતે અંતર્ગોળ લેન્સની બંને સપાટી અંદરની તરફ વળેલી હોય છે. અંતર્ગોળ લેન્સ એટલે કે અંગ્રેજીમાં કોન્કેવ લેન્સ કહેવાય છે. તમે જોયું કે બહિર્ગોળ લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણો એક બિંદુએ ભેગા થાય છે. અંતર્ગોળ લેન્સથી શું થતું હશે? લાઇટ બોક્સમાં બહિર્ગોળ લેન્સની જગ્યાએ અંતર્ગોળ લેન્સ રાખીને જુઓ. તમે તો જાણો જ છો કે બરાબર રીતે દેખાતું ન હોવાના કારણે અથવા આંખોમાંથી વારંવાર પાણી આવે ત્યારે ડોક્ટર ચશ્માનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ચશ્મામાં પણ લેન્સ લગાવેલા હોય છે. અલગ અલગ ચશ્મા પર લેઝર કિરણો ફેંકીને જુઓ કે શું થાય છે. આવું કરીને શું તમે ઓળખી શકો છો કે કયા ચશ્મામાં કયા લેન્સ છે? પણ હા, આવું કરતી વખતે કોઈના ચશ્મા તોડવા નહીં અને કોઈની આંખોમાં લેઝર લાઇટ ફેંકવી નહીં. સમજી ગયા ને?